અને ગાય પાછી દૂધ દેતી બંધ થાય છોડી મૂકી. ધિકાર છે માનવ કુળની અંદર, ધિકાર છે ગાયોને આપણે હાચવી નથી હકતા. આપણા આંગણામાં એક એક ગાય હોવી જોઈએ. આ છે સનાતનનો પહેલો ધર્મ, તો કે ગૌ માટે આગળ આવીએ. પણ ભગવતી ધ્રુજી ગઈ ગૌ માતા, કહે લાલા ધરતી ઉપર તો કે ધરતીમાં તારા દર્શન કરે ને માં તો જીવનું કલ્યાણ થઈ જાય. આખડીમાં અને ગાયોની અંદર પશુમાં રડનારું કોઈ જીવ હોય તો એ ગાય છે. પશુ યોનીમાં રડવા વાળી એક ગાય ને કોક દી ખાલી બેઠા બેઠા એક ધારું ગાયની હામો જોઈ અને એક હાથ આમાં ફેરવો ને તો ગાયની આહુડાની ધારી કાળા આહુડે રોતી હોય. ગાયની નજરે હામું કોક દીક તો આંખ મિલાવો. અમારા મધુ બાપા જોરદાર તાલીથી વધાવો મધુભાઈ ને રફાળિયા. એના ઘરની અંદર ગમે એવડી સંપદા હોય, ગમે ત્યાં એને જાવું હોય, એના ઘરની અંદર લગ્ન કેમ ન હોય ની દીકરી છોકરાઓના, એ ગાયની માથે આમ જો હાથ ફેરવે. હું તો ઘણી વાર જોઉં ગાયને આમ બે રોટલી આપી દે અને એને ચૂમીઓ કરતા હોય, ઓલા છોકરાઓને એની આગળ પાછળ રમાડે. એનો સ્વાર્થ તો જોવો કેવો છે કે નિસ્વાર્થ ભાવે હું સનાતની અને જે મારા રામની પૂજા કરે ને મારા આ ગાયની પૂજા કરે. એવા ઘણા બધા ઘર છો આપણા ગામમાં. ગાયોની સેવા બધાએ બંધ કરી દીધી એમ નથી કેતો. એકવાર હીન દશાની ગાવડીની હામું તો કોક જોજો. એને કાંઈ દેતા નહીં. તમારે જો અનુભવ કરવો હોય ને, શાસ્ત્રોમાં લખાણું સંતોએ કીધું છે કે ગાય આપણી પાસે આવી જાય ને વગર બોલાવી, ત્યારે થોડીક વાર ખાલી એની માથામાં હાથ ફેરવજો. ખાલી એ સીધું માથું નાખી દે આપણી માએ. એની આંખમાંથી આહુડા હશે. મારો છોકરો ઓમલો નાનો એવો છે ને, તમને બધાને ખબર છે બે હવા વાળા. આખો દી ગાય એ ખૂટિયાની વાહે ફોન આવે. હું કથાઓમાં બહુ કે કોણ છે અમારા રમેશભાઈ ના ઘણી વાર ક્યાં છો ભાઈ? હું કહું ભાઈ હું કુંડલા કથામાં છું, પણ એ ક્યાંય ઉભા રોડે સડ્યો છે કે. પણ બધાના મોઢે પછી સાંભળું હું ખબર કે જે ખૂટીઓ મારવા દોડે છે, જે ગાય ગોલી જેની બાજુમાંથી ટુ વ્હીલર નીકળીએ ને એ ગાય માથા પછાડે. પણ મારા છોકરાના આટલા વરોનો થયો ગાયની માથે બેહે, ખૂટિયાની માથે રમે, કોઈ દી એને સિંગ નથી કર્યું. એનું કારણ કદાચ આ ન હોઈ શકે ભાઈ. હે રમેશભાઈ, મધુ બાપો ખાલી આમ આગળ આવે ને તા ગાય આમ જોવા મળે. અને એક દી ઈ મધુભાઈ કોક દી પૂછજો તમે કે એની ગાયની રોટલીનો ચારો લીલો ચારો બતાવે નહીં ને ત્યાં લગી મુખમાં ઈ મૂકે નહીં, બીજાના હાથનું નોકાય. પહેલી વાર તો મધુભાઈ કે મારે જવું પડે છે ભાઈ. આ મેં એના ઘરે જોયું છે, એને કીધું છે ને બોલું છે નહીં. એના ઘરે ઘણી વાર હું જાઉં. સવારનો પોર હોય, પ્રસંગ હોય, એમને નીકળવું હોય તો લીલા કાકી હું આટો મારું નહીં. એ ગાયોની સેવા કરે કે અમારા ઘરમાં એક ગાય તો જોઈ જ, એમ ચેન ન પડે. એવા ઘણા બધા ઘર હશે જેના ઘરમાં ગાયો પૂજાય છે, એને વ્યાસપીઠ વંદન કરે. ધન્ય છે, ભાગ્યશાળી નથી તમે, તમે મહાભાગ્યશાળી છો કે તમે ગાયોની સેવા હાચવી બેઠા છો. પણ એ ગાયની આંખમાં આહુડા હોય. પશુ ધનમાં જો કોઈ દુખી હોય તો ગાય કહે કૃષ્ણ તારા નેહડામાં હું કદાચ ભૂખી બેઠી રહે, પણ તારે મને જગતમાં માં બનાવીને મોકલી. પણ જગત સંસારનો નિયમ છે કે મારા દૂધડા પી લીધા પછી મને વેચી નાખે છે, એનો વાંધો નથી. ભગવાન ધ્રુજી જાય. હા, એનો વાંધો નથી, ભલે ખીલેથી છોડી નાખે મને, પણ તારે મને કતલ ખાને નહોતી દેવી. તારે જો કતલ ખાને દેવી તીને તો હે સંસારના જીવ મને એનો જરી કે વાંધો નથી. તે ભલે મને કતલ ખાને દીધી, કતલ ખાને દીધા પછી તારા સુલે નહોતી ચડાવી. હું તો ગોકુળની ગાવડી. આ ગાયની વેદના કોને કેવા જાય? ધરતી પરની ગાય મારા તમારા હામું જોવે, આંખમાંથી કાળા આહુડા ચારે ને એ એટલું જ કહેતી હોય કે કદાચ તારા ચૂલે ચડાવીને હું માં છું, ભલે ચડાવી વાંધો નથી મારા દીકરા. પણ આજ ધરતી ઉપર આવી, નંદના આંગણામાંથી મને છોડવામાં આવી, ચૂલે ચડાવી તો ભલે ચડાવી પણ તે મને માં કીધી તો તારા ભાણામાં નહોતી મને પીરસવી. અને હે જીવ, ભાણામાં ભલે પીરીસી, હજી તને કહી દઉં કે મને વાંધો નહોતો, ભલે પીરીસી લીધી, તું મારો દીકરો છે, પણ મને માં કીધી, ગા કીધી,
તો તારા પેટડામાં નહોતી નાખવી હું ગોકુળની ગાવડી. અને ગાયની કરુણા તો જો ગાય હજી એમ કહી દે કાંઈ વાંધો નહીં, પેટમાં નાખી તો એ ભલે નાખી, મને એનો વાંધો નથી, પણ તે મને પેટમાં નાખીને તો તારે મને માં નહોતી કેવી, તારે મને માં નહોતી. આવા આહુડા સારથી આ સંસારની આ ગાય દુખી થઈ ગઈ. પ્લાસ્ટિક ખાવા મજબૂર. 1-2 મહિના પહેલા કચ્છની બાજુમાં, કચ્છ અંજારની વચ્ચે ગામડું છે, કદાચ નામ ભૂલાઈ ગયું છે ભરતભાઈ આપણને. કથાના એક આયોજન માટે એ સ્થગિત થઈ છે મારી કથા કચ્છની. ત્યાં પગ મૂકો કચ્છની ધરામાં પણ એક મોટી બધી ગૌશાળા છે. ત્યાંના મને એ મારા યજમાનો લઈ ગયા. રાપર કચ્છની વચ્ચે એક મોટા બધી ગૌશાળા ચાલે, પણ એ ગૌશાળામાં અમને પગલા પડવા આવો શાસ્ત્રીજી અમારી ગૌશાળાની તમને ફેસિલિટી બતાવીએ. એટલે ફેસિલિટી તો પેલા અમને ઓફિસમાં બેહાર્યા, એસી, કુલર, પંખા, ઉનાળાના સમયમાં ફ્લોરિંગ. અહીંયા અત્યારે આપણે કેમલા ફ્લોર મૂકેલા છે, ફુવારા, એવા ફુવારા. આ બધી ફેસિલિટી બતાવીને પછી કીધું હાલો હવે તમને ગાયું બતાવું. ગાયું બતાવવા માટે અમને લઈ જાય. ગૌશાળામાં પગ મૂકો તો એ ગૌશાળામાં ઘટના જોઈ. લૂલી હોય, લંગડી હોય, એકાદું શીંગડું ન હોય, એકાદો પગ કપાઈ ગયો હોય, કોઈના કાન કપાઈ ગયા હોય, આવી લૂલી, લંગડી અને બીમાર ગાયોની એને કીધું દાદા અમે સેવા કરીએ છીએ શાસ્ત્રીજી, અને નિસ્વાર્થ ભાવે. અને ત્યાં અમે જોયું ને 7 થી 8 તો એમ્બ્યુલન્સ છે, 50 થી વધારે ત્યાં ડોક્ટર ફરજ બજાવે છે પાટા પિંડી કરવા માટે. દવાનો રૂપિયો નહીં. અને મોટામાં મોટું ટ્રસ્ટ એ કચ્છની ધરામાં જોયું ને ત્યારે ખબર પડી ખરેખર ગાયોની વેદના શું કહેવાય. કે આ ગાય મને તમારા આંગણે આવે ને તોય લાકડી લઈને ધોડ્યા જાય આપણે ખૂણા લગી. એક રોટલો આપી જાવ ને ખાલી એટલે હાલતી થઈ જાય. એને કોઈ દી કેવું ન પડે તું વહી જાય. પણ એ પ્લાસ્ટિક ખાવા મજબૂર છે. એનું કારણ એ ડોક્ટરોએ કીધું દાદા હું તમને બતાવું. વેટ કરેલા, લેખિત કરેલા હતા કે જાંબલી ગાય, કવલી ગાય અહીંથી અમે લઈએ આવ્યા હતા. એનું ઓપરેશન કર્યું, એના વિડિયાની રીલ્સ બતાવી મને, અને 5 કિલોનો આખો પિંડ બતાવ્યો. દાદા આની ખબર પડે છે આ શું છે? કીધું ના શું છે આ? તો કે આ 5 કિલોનું એના પેટમાંથી અમે પ્લાસ્ટિકની ગાંઠ કાઢી. તો કે આટલી બધી, તો કે નકરી ગાયોના અમે કદાચ 50 ગાયોના ઓપરેશન કરીએ ને એમાંથી 40 ગાયો પ્લાસ્ટિકની ગાંઠો બની જાય છે. પ્લાસ્ટિક 5-5, 7-7 કિલોની એ પ્લાસ્ટિકની ગૂંઠ ગાંઠો કાઢે. એની સર્જરી એ કચ્છની ધરતીમાં કદાચ તમે જાઓ ને, ગભરાવ જાઓ ને તોય જોવા મળશે તમને. બહુ મોટી બધી ગૌશાળા છે ને આપણી સામે દેખાય. અને ત્યાંની ફેસિલિટી મોટી સ્કીન ઉપર તમને બતાવે. ગાયોની ત્યાં સેવા કરતા હોય. અત્યારે કેમાય ડિસ્પ્લે મૂકી છે. 50 થી વધારે ડોક્ટર હોય, 15 થી વધારે એમ્બ્યુલન્સ ફરે છે, 100-150 થી વધારે તો એ ગૌશાળામાં એસી નો શેડમાં એસી મૂકેલા છે. તમારી આ ગાવડી દુખી ન થાય. આ ગાવડીની છે વેદના, અને ગાવડીની વેદનાને લઈ અને જો અહીંથી કેવું હોય તો મન થાય કે સનાતની છે, હિન્દુ છે, તો ગાયોના દૂધ પીતા થાય. ગાયોના કદાચ આપણે આંગણે આવી જાય તો એકાદી રોટલી દઈએ. રોટલી ન દઈ શકો ને તોય માગતી નથી. મૂંગું પશુ છે મારી ગાય. એને કોઈ દી મારતા નહીં, એના શરીરમાં ઘાવ પાડે. ઘણા જીવ જોયા છે છૂટા બળિયા નાખતા હોય. અંતરની વેદના એ ક્યાં કહેવા જાય. ને કવિએ કલ્પના કરીને અત્યારે યાદ આવ્યું છે તો 2 મિનિટ માટે. ચારી ગાવડી દુખી થાય, દુકાળે એક બિચારી ગાવડી દુખી થાય. કાળ દુકાળે એક બિચારી ગાવડી દુખી થાય. કાળ દુકાળે એક બિચારી ગાવડી દુખી થાય. અંદર નિવરાળું એના, અંદર નિવરાળું એના, અંતર
નિવરાણું એના અંતર નિવારાણું એના અંગમાં છલકાઈ જાય કાળનું કાળે એક બિચારી ગાવડી દુખી થાય 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 જગતની અંદર ગાયોની સેવા કરીએ ગાયોનું સમર્પણ છે રેઢિયાર ગાયું બોલતા બંધ થાય નકર પાપ લાગી જાય એને આપણે શું કહીએ તો કે એને આપણે માં કહીએ છીએ એના શરીરમાં પીડા હોય ભાંભેડા નાખતી હોય એ રડતી હોય પણ શું ખબર ભૂખના વડકા હોય ખાઈ ન હકતી હોય ખાવા માટે આપણા ઈ સીમાડે આવી જાય કદાચ ભૂખી હોય એટલે આવે ક્યારેક આપણા ડેલીમાં ઈ માથા મારીને આવતી હશે ક્યાં રૂપે આવતી છે અંતર નિવરાળું એના અંગમાં છલકાઈ જાય અંતર નિવારાણું એના અંગમાં છલકાઈ જાય કાળદું કાળે એક બિચારી ગાવડી દુખી થાય કાળનું કાળે એક બિચારી ગાવડી દુખી થાય કાળદું કાળે એક બિચારી ગાવડી દુખી થાય કાળનું કાળે એક બિચારી ગાવડી દુખી થાય એ ગાય અંતર નિવરાળું એના અંતર નિવારાણું એના અંતર નિવરાળું એના અંતર નિવારાણું એના કાળજી છલકાઈ જાય કાળદું કાળે એક બિચારી ગાવડી દુખી થાય ગાવડી દુખી થાય ગાવડી દુખી થાય મારી ગાવડી દુખી થાય ગાવડી દુખી થાય કાળ દુકાળ એક બિચારી આ ગાવડી દુખી થઈ જાય છે જેની આંખમાં આંસુ હોય એની સેવા થઈ જાય ખુલ્લા પગે બ્રજની અંદર તો કે બ્રજ ધરાની અંદર પરમાત્મા લીલા કરે પણ એક દિવસ આવું રાજા પરીક્ષિત